વાહ કુંડ બની ગયો ભાઈ. અલા હરખું કરજો કાળા મોત ને. જય માતાજી ભાઈ. તો ફેમિલી આપણે હવે ઘરે પહોંચી અને આવી ગયા છે વાડીએ. થોડું કામ હતું એટલા માટે ને અહીંયા આવ્યા તો આ જો તમને કહું આંબલી કાતરા, આપણે આને દેશી ભાષામાં કાતરા કહીએ, બીજા લોકો બધા આંબલી કહે ને. એકદમ નિશા છે જોવો મિત્રો, કેટલા છે તમે જોઈ શકો, કાંઈ ઘટે નહીં એટલા છે અહીંયા. ચાલો બધા ખાવા મિત્રો, એકદમ નજીક જોઈ લ્યો છે ને, જો એકદમ પાકી અને ફાટી ગયા છે જો જો છે ને. તો હવે આપણે ફટાફટ આંબી લઈએ અને પછી જવાનું છે ઘરે. તો મિત્રો હવે આપણે મારા કાકાની વાડીએ ગયા હતા, ત્યાંથી ને કાતરા ખાઈ ને આવી ગયા છે આપણી વાડીએ ફાઇનલી. ને જો અત્યારે ભાઈ આંબા જોવા આવ્યા છે. જો કેરી આવી છે પણ ઓણ તો ભાઈ બહુ ઓછી છે, દેખાતી નથી, મીડિયમ છે. જો આવું છે ભાઈ. વાડીએ આવીએ એટલે ભાઈ કઈ ઘટે જ નહીં, ધબ ધબાટીને મોજે મોજ હોય. જો આપણી બાજુમાં આપણે ખડ સોંપ્યું હતું ઈ છે ને, આગળ બાજરી ને તલ ને એવું બધું છે વાવેલું, બતાવું તમને. આપણે કસરતની જરૂર પડે પણ ખેડૂત મિત્રોને ભાઈ કસરતની જરૂર ન પડે, કેમ કે એનું કામ જ કસરત વાળું હોય. આવું છે ભાઈ, મોજે મોજ કા મોજે મોજ. હા મોટ ભાઈ જો અમારે મીણા કેરીઓ તોડવા. હા ભાઈ લેતા આવજો એમ. મુરબો બનાવવાનો છે ભાઈ ઘરની કેરીનો. હા ભાઈ નારિયેળિયું છે અહીંયા બાજુ વાળા ને, આપણે નથી. નારિયેળે જો બહુ આવ્યા છે પણ હવે આપણે થી ભાઈ સડાય નહીં એટલે ઈ સાહસ કઈ કરાય નહીં. હા ભાઈ જો લીમડો. હું લીધું સતીશભાઈ? લીમડાના દાંતણ કરવાથી કોઈ દી દાંતમાં દુખાવો ન થાય. હા મજબૂત દાંત થાય. દેશી ઉપાય. કોઈ તાવ આવે નહીં, મોઢામાં ઠંડા પડે નહીં, કાંઈ ન થાય. નહીં કોલગેટો ઘહીને દાંતના લેયર કાઢી નાખ્યા આપણે. ને આ લોકો દાંતણ અહીંયા કરવા હોય તો લીમડાના, પછી આવેર છે, કરણ છે, આ બધાના દાંતણ કરવા લઈ જાય મારો ભાઈ મોર્નિંગમાં. ને આપણે મોર્નિંગમાં ઓલા કેમ કોલગેટો ને આ ને તે ને એવું બધું ગહી ને કંપનીના ધંધા વધારીએ એવું છે ભાઈ. મારો ભાઈ જો બાજરા કાંઈ ઘટે નહીં. ને દી હાથમી જો છે, હવે સુરજ દાદા હાથમાંની તૈયારી ફૂલ છે. ને સતીશભાઈ જો પાણી વાળે બાજરામાં મારો ભાઈ. આ આપણા આંબા મોટા થઈ ગયા છે, હવે કેરીઓ આવશે પોર. વણ તો બહુ ઓછી છે. તલ ને આપણી બાજરી છે. આ છે ભાઈ આપણી જુવાર, દેશી જુવાર જોવો ભાઈ, કાંઈ ઘટે નહીં. જો બાજરો, જુવાર, પછી તલ, આવું બધું છે આપણી વાડીમાં. માંડવી, સિંગ. તો આપણે હવે મોટર ચાલુ કરી દીધી છે ને જાય છે જો હવે આ બકાલામાં. ગુવાર છે, ટામેટી, રીંગણી, ભીંડા ને અહીંયા પણ આપણો એક આંબો છે મસ્ત મોટો થઈ ગયો છે. જોઈ લો પાણી તમારે ધોમ જાય છે અત્યારે ભાઈ. આ છે આપણી કુંડી, આ છે જમરૂખડી આપણી. ચાલો મિત્રો જમરૂખ ખાવા. આ છે આપણા પપૈયા. બધું છે અમારો ભાઈ. આવો તમે વાડીએ ખાલી એકવાર રાઉન્ડ મારવા અને મોજે મોજ, કાંઈ ઘટે નહીં. જો કેરી એને બાકી જોરદાર. આપડી કેળું, કેળા આવી ગયા છે, પાક્યા નથી ભાઈ, હજી તો વાર લાગશે. આ છે આપડી બીજી કેળું. જો કેમ કેળા આવ્યા ને જોરદાર, કાંઈ ન ઘટે ભાઈ. ઓ વાડીએ ભાઈ આવી મોજ છે ખરેખર, કાંઈ ઘટે જ નહીં. ને દી હાથમી જો છે ભાઈ. જો સુરજ દાદા ઢળે છે ધીમે ધીમે. આપણી વાડી છે બધી, આપણી નારિયેળીઓ છે. આ સાઈડ મારા મોટા બાપાની ને એની વાડી છે. તો ચાલો મિત્રો ઓર્ગેનિક પપૈયા ખાવા. આપણે આંબી લીધા છે મારો ભાઈ, એટલે એક દીમાં પોપિયા પાકી અને કાલે ખવાય એવા થઈ જાય.
અહીં ધબધબાટી બોલાવવાની છે હમણાં એક અઠવાડિયું. હા ભાઈ આપણી સિંગ, આ મકા મોટભાઈ ખેસે છે સિંગ. કેમ છે ત્યાં જો ભાઈ સુરજ દાદા હાથમી જશે જોરદાર, એકદમ જોરદાર વાતાવરણ છે, કઈ ન ઘટે ભાઈ. ડોડા આવી જશે મકાઈમાં ભાઈ, ચાલો બધા ડોડા ખાવા. ને માંડવી સિંગ આવું બધું છે ભાઈ વાડીમાં. જો આપણા મકા. હાલો જાજી છે હો. કેમ થાય એમ ને? એક નંબર છે ભાઈ. હાલો સિંગ ખાવા બધા સાંજે હેકી ને આપણે ખાવાની છે ધબધબાટી ભાઈ, મોજે મોજ. હા તો ઉંદરડા અહીંયા ગાળ કાઢ્યો ઉંદરે. જો ઉંદર નું ભોણ છે, ધૂળ કાઢી ધૂળ ઉંદર ભાઈ. એને જલસા છે ભાઈ, જે ખાવું હોય અહીંયા મોજે મોજ ખાઈ લેવાનું ગમે ત્યારે. આ છે આપણી વાડી ભાઈ. આપણી મકાઈ અને માંડવી ને દી હાથમી જો છે. જવાનું છે ઘરે. આ છે આપણા ગામની કેનાળી યોજના. મસુંદરી ડેમ થી પાણી આવે ને બધી વાડીઓમાં ભાઈ જેને લાગતું હોય ત્યાં જાય પાણી. કેનાળ બે કાંઠે આવેલી છે ભાઈ, કઈ ઘટે નહીં. આપણું ગામ આવી ગયું ભાઈ ફાઇનલી. હા બોલે ભાઈ તૈયારી હાલે છે. હવનની અહીંયા જમણવારનો પ્રોગ્રામ છે. તો અમે તો માંડવી તોડી નાખી કાં સમલા એટલે જે છે હવે પ્રોગ્રામ છે. અને શું કરવાનું છે આનું? એક બાફી ભાઈ હવે આને છે ને બાફી નાખીએ પછી ખાઈએ, મજા આવે. તો આપણે હવે મંદિરે આવી ગયા છે રાધા કૃષ્ણ. અત્યારે તો એમ કુંડ બનાવવાનું ચાલુ છે બધા ફૂલ જોશમાં, કઈ ઘટે નહીં. સરપંચ હા મગન વાહ, ચાંદવાનું કામ ચાલુ છે ભાઈ. વાહ કુંડ બની ગયો ભાઈ. અલા હરખું કરજો કાળા મોત ને. જય માતાજી ભાઈ. હું છે રાણાભાઈ. હા ભાઈ ફૂલ તૈયારી હાલે છે અત્યારે યજ્ઞ કુંડ ની. ને એક બાજુ ભજન ચાલુ છે. હે રામ જય રામ ભાઈ. હાલો ભાઈ કેમ મોજ ને? હે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ. હા તો ભાઈ કુંડું અત્યારે બને છે કમ્પ્લીટલી ને બધા અત્યારે કામમાં લાગેલા છે જોરદાર. ને સેવાના કામમાં આપણું ગામ ક્યારેય ઝૂકે નહીં. હા એમ ખરેખર મોજ છે ભાઈ. જો એટલા કુંડા તો અમે બનાવી નાખ્યા, સામે સુધી દેખાય ને સુધી. ને આ સાઈડ હવે છેલ્લું બાકી છે, બાકીના ઓલી બાજુ એ લોકો બનાવે છે. ને એક બાજુ ભજન ચાલુ છે ને મોજે મોજ છે, કાંઈ ઘટે નહીં. હા ભાઈ સમરથભાઈ કેમ લાગ્યો? સમરથ ઉપાડ લીધું ને? હા ભાઈ કેમ? અને આ લોકો જો અહીંયા મસ્ત મસ્ત ભાઈ ઈટું હારે છે. જો કેમ? કોનો છોકરો? આ તો ગગો ડોન લાગેલા. હે આ ગગા ડોન નું નામ ઊંચું છે એલા ભાઈ. જો ભાઈ ગગો ને અહીંયા જો ભાઈ ઈટું હારે છે આ ને આ બધા કુંડા કરે છે અહીંયા. કાલે 61 પાટલાનો હવન અને માતાજીનો માંડવો હતો. પહોંચી જાય ગયો મારા વાલા. બોલો જય શ્રી રામ. અંધારું થઈ ગયું પણ હજી બાકી છે મંડપ.
કામ ચાલુ છે વૈશાલ્ય છે હું ભાભી જો હા ભાઈ આજે અમારા ભજન માંથી આવે છે આ લોકો ઓ ભાઈ આ એક હારે બધા કુંડ તૈયાર થઈ ગયા કમ્પ્લીટલી ને હવે આપણે જઈ પેલી બાજુ ખરેખર પરસેવો આવી ગયો ભાઈ કાંઈ ઘટે નહીં તો ગાઈસ હવે આપણે કુંડા બનાવીને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે રાતના 1 જો ભાઈ અત્યારે હજી તો ભાઈ ભજન ને એવું ચાલુ છે ગામનું વાતાવરણ જોઈ લો મારો ભાઈ કાંઈ ઘટે નહીં ફરતી લાઇટિંગ જોરદાર નાઇટ થઈ ગઈ છે અત્યારે તો નાઇટનું સીન છે હા કાંઈ ઘટે નહીં મારો ભાઈ આખા ગામમાં ફૂલ લાઇટિંગ આ ખોડિયારમાંનું મંદિર છે ને ચાંદા મામા જો તમને કહો હા છે ને નાઇટનું સીન કાંઈ ઘટે નહીં અમૃતભાઈ જો અહીંયા આજે બગાહા ખાય છે પાછળ દેખાય ભોળાનાથનું મંદિર છે હા આપણે છે ને હવે ધાબે હોવાનું છે તો અમે હોઈ જાય થાકી ગયા છે આ સુરતથી આવ્યા એટલે પહેલો દિવસ જ છે બધા મિત્રોને ગુડ નાઇટ ને મળીએ કાલે મોર્નિંગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ